નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું કે શું કાયદો પદ ધરાવનાર વ્યક્તિ હોય અથવા તો કોઈ ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિ હોય એની સામે કાયદો કામ નથી કરતો। આમ તો આદર્શ સ્થિતિ એવી છે કે એની સામે કામ કરવો જોઈએ, કાયદો બધાની માટે સમાન હોવો જોઈએ। પણ સવાલ એટલા માટે ઉઠે કારણ કે એક પૂર્વ કુલપતિ છે ગિરીશ ભીમાણી, અમરેલીમાં એ બીસીએ કોલેજમાં એ સંભાળે છે, ચાર્જ નિયામક તરીકેની જવાબદારી એમને સોંપવામાં આવી છે। જો કે અહીંયા દાવો થયો છે કે એમણે આબુમાં જઈને એમણે પોતાના પદની પણ ગરિમા ન જાળવી, વિદ્યાર્થીઓ સાથે છેડતી કરી અડપલા કરવાનો પ્રયત્ન કર્યો અને આખો આ બનાવ છે આજે આપણે જે 16 તારીખમાં ઉભા છીએ, પણ આ બનાવ 3-4 દિવસ જૂનો હોવાનું કહેવામાં આવે છે। આટલા દિવસ વીતી ગયા, પ્રેશર લાવવામાં આવે છે ત્યારે જઈને પોલીસ ચોપડે આખી અરજી પહોંચતી હોય છે। તો આખરે કેમ ફરિયાદ લેવા માટે આનાકાની કરવામાં આવી રહી છે? શું કોઈ પદ ધરાવનાર અથવા તો કોઈ મોટા આગેવાન છે એટલે પોલીસ એની સામે કાર્યવાહી નથી કરતી? સવાલ થાય અને આ સવાલ કોણ ઉઠાવી રહ્યું છે? સવાલ ઉઠાવી રહ્યું છે સત્તા પક્ષની વિદ્યાર્થી પાંખ, જે આ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી, કે જેમણે કેટલાક પુરાવા રજૂ કર્યા, સાથે સાથે એનએસયુઆઈ તરફથી પણ દાવો કરવામાં આવ્યો। ગઈકાલે આપણે જોયું તો એનએસયુઆઈએ ગિરીશ ભીમાણીનો વિરોધ કર્યો હતો અને શાહીથી મોઢું એમનું રંગી નાખ્યું હતું। કડક કાર્યવાહીની ડિમાન્ડ કરવામાં આવી છે અને તમે જુઓ કે એબીવીપી એનએસયુઆઈ બંનેનું જ્યારે પ્રેશર આવે છે ત્યારે જઈને એ કોલેજના સંચાલકો તૈયાર થાય છે કે હા, અમે પણ પોલીસ સ્ટેશને ફરિયાદ કરીશું। વિદ્યાર્થીઓને ના પાડી રહી છે, પણ હવે વિદ્યાર્થીઓ વતી કોલેજે ફરિયાદ કરશે, પણ હજુ સુધી નિવેદન લેવાના બાકી છે, સ્ટેટમેન્ટ બધાના બાકી છે અને પછી એફઆઈઆર થશે। તો આખરે આ શું મેસેજિંગ થઈ રહ્યું છે એ સવાલ છે અને એબીવીપી એનએસયુઆઈ તમામ બંને સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ મામલો છે શું ખરા અર્થમાં આ ગંભીર આરોપ કેટલા સાચા છે। એટલે સવાલ જ એ ઉઠી રહ્યો છે કે ઘટનાનો વિડીયો પણ સામે આવી ગયો છે। વિદ્યાર્થીનીઓ સાથે આબુમાં ગેરવર્તન કર્યું હતું, છેડતી કરી હતી, એ વાત જાણ્યા પછી પણ શા માટે પોલીસ ફરિયાદ નહોતી લેવામાં આવી? આખરે શું કોઈ મોટા હોદ્દા પર છો તો કાયદો તમારી પાસે લાગુ નથી પડતો? એ સવાલ ઉઠી રહ્યો છે। પહેલા એનએસયુઆઈએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને આજે તો ખુદ એબીવીપીએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। ગિરીશ ભીમાણી સામે કાર્યવાહી કરવામાં આવે, ગિરીશ ભીમાણી હાયના નારા લગાવવામાં આવે, ભારે સૂત્રોચ્ચાર થાય, વિરોધ નોંધાવવામાં આવે, ત્યાર પછી શું કાર્યવાહી થશે એ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। આવું ભૂતકાળમાં પણ બન્યું છે કે જ્યારે કોઈ પ્રકારની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, મોટા માથાઓ સંડોવાયેલા હોય છે, ત્યારે કાર્યવાહીમાં વિલંબ થતો હોય છે અથવા ભારે વિરોધ પછી કાર્યવાહી કરાતી હોય છે અને આવું જ કંઈક આજે અમરેલીની બીસીએ કોલેજમાં પણ જોવા મળ્યું છે। જે પૂર્વ કુલપતિ છે, નિયામકની જવાબદારી સંભાળી રહ્યા હતા, એમને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે, પરંતુ આટલું લેટ કેમ થયું, આટલું મોડું કેમ થયું? ઘટના 3-4 દિવસ પહેલાની છે કે જ્યારે બીસીએ કોલેજ કેમ્પસમાં ગિરીશ ભીમાણીનો વિરોધ એટલા માટે આજે થયો કે એમને આબુમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને આ પ્રકારની ઘટના સામે આવતી હોય ત્યારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, તાત્કાલિક એમને અટકાયત કરવી જોઈએ અને તપાસ શરૂ થવી જોઈતી હતી ત્યારે જ, પરંતુ આ ઘટનામાં આટલો વિલંબ થયો છે। આજે એનએસયુઆઈ બાદ એબીવીપીએ પણ વિરોધ નોંધાવ્યો, ભારે સૂત્રોચ્ચાર થયા, વિડીયો પણ સામે આવી ચૂક્યો છે। એવું નથી કે માત્ર ને માત્ર આરોપ લાગ્યા છે, આરોપની સાથે સાથે આ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં આખી ઘટના જોવા મળી રહી છે। ગંભીર ઘટના પછી પણ કેમ પોલીસ ફરિયાદ ન નોંધવામાં આવી, એને જ લઈને આજે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો। આરોપીને ક્યાંક બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। શું કોઈક મોટું પ્રેશર છે પોલીસ ઉપર પણ કે આરોપીને છાવરવા પ્રયાસો થઈ રહ્યા છે? કેમ કોઈ કાયદાકીય પગલાં અત્યાર સુધી ન લેવાયા? તેને જ લઈને આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તણાવપૂર્ણ માહોલ પણ આજે જોવા મળ્યો છે કારણ કે ડીવાયએસપી અને પીઆઈ સહિતનો કાફલો પણ બીસીએ કોલેજમાં પહોંચ્યો હતો કારણ કે ભારે વિરોધ આજે એબીવીપી દ્વારા નોંધાવવામાં આવ્યો છે। વિકાસ, સવાલ એટલે જ છે કે કાયદો શું બધા માટે બરાબર નથી? શા માટે ક્યારેક આવા મોટા માથાઓ હોય ત્યારે આરોપીઓને છાવરવામાં આવે છે? બિલકુલ, એટલે સવાલ એ થાય કે શું આપણે ઘણા કિસ્સામાં જોયું છે કે જો સામાન્ય કોઈ વ્યક્તિ હોય તો પોલીસ તરત દોડતી થઈ જાય, તુરંત જ એ ભલે તપાસ થતી રહે
પણ આરોપીની એની તપાસ શરૂ થઈ જાય છે, નિષ્કર્ષ પર કંઈ પોલીસ પહોંચતી નથી. પણ જો કોઈ ઉચ્ચ હોદ્દો છે, જો કોઈ માલેતુજાર વ્યક્તિ છે, જો એની પાસે જોરદાર પાવર બેકઅપ છે, તો પછી પોલીસના હાથ ક્યાંક ટૂંકા પડતા હોય છે એવું વારંવાર આપણને જોવા મળે છે. ને શું આ કિસ્સામાં પણ આવું થઈ રહ્યું છે? સવાલ ઉઠવાના, કારણ કે બંને વિદ્યાર્થી પાક, બંને રાજકીય પક્ષોની, કોંગ્રેસ અને ભાજપ, બંનેની વિદ્યાર્થી પાક NSUI અને ABVP સતત એમણે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે જઈને પછી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ગિરીશ ભીમાણી ત્યાંથી, અને હવે એમની સામે ફરિયાદ નોંધાવવાની છે. જે તો ફક્ત અરજી જ લેવાની છે, અરજી લેવાઈ છે, FIR હજુ પણ બાકી છે, કારણ કે તમામના નિવેદન લેવામાં આવશે અને પછી એ આગળની કાર્યવાહી થશે. પણ સવાલ એ છે કે આટલી બધી શિથિલતા કેમ અહીંયા ધીમી ગતિએ કાર્યવાહી થઈ રહી છે? એક મોટો સવાલ છે, કારણ કે આ મુદ્દો ખૂબ જ વિશાળ એટલા માટે છે કે તમે માની લો કે એ તો એટલા જાહેર સ્થળ હતું કે ઘણા બધા લોકો ત્યાં હતા, અને પછી એણે એ પોતાની અંદરનો જે રાક્ષસ છે એ બહાર લાવ્યો. માની લો કે કોઈ દીકરીઓ ત્યાં અવાવરૂ જગ્યાએ એકલામાં હોત તો એમની સાથે કોઈ અઘટિત ઘટના પણ બની શક્યો હોત, તો એના માટે જવાબદાર કોણ? માતા પિતા કે જે આ કોલેજના સંચાલકો એમને પર વિશ્વાસ રાખીને એમની દીકરીઓને ત્યાં મોકલે છે, કે કોઈ પણ ત્યાં કોલેજની જવાબદારી સીધી બને છે એમની સુરક્ષાઓની, એમની સાથે કંઈક અજુગતું થઈ જાય તો એની જવાબદારી કોણ? કહેવામાં એવું પણ આવી રહ્યું છે, CCTV ફૂલ નથી આવ્યા, થોડા બ્લરિશ છે, પણ દાવો થઈ રહ્યો છે કે આ ગિરીશભાઈ એ વખતે ફૂલ નશામાં ધૂત હતા, અને નશામાં જ એમણે આ કારસ્તાન એમના બહાર આવી ગયા, એમની અંદરનો જે કીડો છે બહાર આવ્યો, અને પછી એમણે આ કરતૂત કરી છે એવું ABVP એ દાવો કર્યો છે. શું આજે ફરી એકવાર ABVP તરફથી કહેવામાં આવ્યું? પહેલા એ સાંભળી છે, અને એની પાસે અમે પ્રશ્નનો માર્ગ ચલાવીએ છીએ. ત્યારે બેન જે મેડમ હતા એને પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કરવામાં આવી, અને બેને પણ આ બહેનોને ચેતવા કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો. આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો, પણ એ બેનની પણ એક મજબૂરી હતી, કારણ કે મેડમ એક જ હતા. પછી અહીંથી અમે પોલીસ સ્ટેશન જવા રવાના થયા. 20 થી વધુ બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા. ત્યારે પોલીસ સ્ટેશનના કોઈ જમાદાર હતા, એમણે એવું કીધું કે આ ફરિયાદ તમારે આબુમાં જ લેવી જોઈએ. કોના પ્રેશરથી એણે એવું કીધું કે આબુમાં જ ફરિયાદ લેવી જોઈએ? તો અમે એને રિક્વેસ્ટ કરી કે અમારી અરજી લેવામાં આવે, તો અરજી લેવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો. જ્યારે આખો દિવસ એ વિષય ચાલ્યો, ત્યારે પોલીસે સાંજે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું કે અમે હવે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. તો આખો દિવસ પોલીસ ક્યાં ગઈ છે? સાથે જ જ્યારે આ કેમ્પસમાં આવ્યા ત્યારે આ કેમ્પસના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદની માંગને સંતોષવામાં આવી. એટલે અમરેલીમાં જે ગિરીશ ભીમાણી સામે ABVPએ આજે વિરોધ નોંધાવ્યો, ગઈકાલે પણ NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાના આટલા દિવસ પછી એક અરજી લેવાની કાર્યવાહી પ્રોસેસ છે એ પણ પોલીસ નથી કરતી, એને જ લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. લંપટ ગિરીશ ભીમાણી સામે કાર્યવાહી ન થતા આજે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો, અને કેમ્પસનો ઘેરાવો આજે કર્યો હતો, જેના કારણે DYSP ચિરાગ દેસાઈ અને PI ઓમદેવસિંહ પણ કોલેજ ખાતે પહોંચ્યા હતા. સંસ્થાએ હવે ગિરીશ ભીમાણી સામે અરજી આપતા ABVPની માંગ છે સંતોષાઈ છે, તપાસ શરૂ થશે, પરંતુ આટલા દિવસો પછી, આટલા દિવસો કેમ મોડું થયું એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. હાલ તો હવે અરજી લેવામાં આવી છે, હજુ સુધી FIR નથી નોંધાઈ, પરંતુ જે વિડીયો સામે આવ્યા છે એના પરથી સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે કોણ છે એ એમને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કેમ પોલીસ કોના પ્રેશરથી અત્યાર સુધી કાર્યવાહી નહોતી કરી એ પણ એક માંગ છે. જો કે આખરે હવે આ ભારે વિરોધ પછી NSUI અને ABVPએ જે વિરોધ કર્યો છે, સૂત્રોચ્ચાર કર્યા છે, એના પછી અરજી લેવામાં આવી છે. બિલકુલ, આ બાબતે શું પ્રતિક્રિયા આવી એ પણ આપણે સાંભળી લઈએ. જેમ આપણે ધ્યાનમાં છે એમ લંપટગીરીના જે કિસ્સો બહાર આવ્યો હતો અમરેલીમાં ડોક્ટર ગિરીશ ભીમાણી દ્વારા, એની વિરુદ્ધમાં આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ્પસ ખાતે. ત્યારે કેમ્પસ ખાતે જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચે છે ત્યારે ફક્ત 2 માંગ લઈને પહોંચે છે કે આ કેમ્પસમાં DYSP અથવા તો SP કક્ષાના અધિકારીઓ આવે, એ વિદ્યાર્થીનીઓની જે છેડતી થઈ છે એના પ્રશ્નને સાંભળે અને એને આગળ ન્યાય આપવા માટેની લડત લડે અમારી સાથે રહીને, અને કેમ્પસમાંથી ટ્રસ્ટી મંડળ અથવા તો કેમ્પસના કોઈ પ્રાધ્યાપક જે છે એ ફરિયાદી બને અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે અમારી સાથે આવે. આ માંગ લઈને વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરે છે. ત્યારબાદ ટ્રસ્ટી મંડળની બેઠક દ્વારા એવું નક્કી કરવામાં આવે છે અને વિદ્યાર્થી પરિષદની સાથે તેઓ પોલીસ સ્ટેશને આવે છે, અને હાલ હમણાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી બાદ પોલીસની તપાસનો વિષય છે, ત્યાર પછી એમની FIR કરવામાં આવશે. થોડા સમય પહેલા અમારે CA કોલેજમાંથી સ્ટુડન્ટો પ્રવાસે ગયેલા, અને ત્યાં કંઈક અનિચ્છનીય બનાવ બનેલો. એ જે અમને અહીંયા બીજે દી સવારે જાણ થાય
તાત્કાલિક અસરથી અમે એના નિયામકને અમે છૂટા કરેલા છે. ત્યાર પછી વિદ્યાર્થીઓની જે માંગ હતી એફઆઈઆર કરવા માટે, તો એમાં પણ અમારો પૂરેપૂરો સહયોગ છે. ને અમારી એફઆઈઆર જે નોટિસ કાગળ જે આપવાનો છે પોલીસ ખાતે અમારી નકલ અમે આપી આવ્યા છે. તો તમે સાંભળ્યું કે હવે સંચાલકો આ પ્રેશર બાદ કહી રહ્યા છે કે અમે પૂરો સહયોગથી સાથે ચાલી રહ્યા છે. સાહેબ, તમારે પહેલા જ પોલીસ સ્ટેશને પહોંચવાનું હતું કે ભાઈ આ વ્યક્તિ છે જેણે આવું કૃત્ય કર્યું છે એની સામે તમે એફઆઈઆર દાખલ કરો, પણ તમે આવા ઉચ્ચ હોદ્દા ધરાવનાર વ્યક્તિ સામે પણ પાંગડા સાબિત થઈ જાવ છે. આ વાત બતાવે છે. જો કે ખેર પ્રેશર બાદ ચોક્કસથી તમે સામે આવે એ પણ આવકારદાયક છે. આપણી સાથે યુથ કોંગ્રેસ પ્રમુખ સમીર મકરાણી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. સમીરભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સમીરભાઈ, શું લાગે છે કે આખરે કેમ આ મામલો બહાર ના આવે અથવા તો સત્ય બહાર ના આવી જાય માટેના પ્રયત્ન થઈ જાય એવું લાગી રહ્યું છે? એબીવીપી એની સિવાય બંને જોરદાર આ બાબતે વિરોધ કર્યો. ક્યાંથી આખી આ શરૂઆત થઈ હતી અને હવે શું ડિમાન્ડ છે? જી, 26 વર્ષથી અહંકારી શાસનને આજે એક ધારું એક અચ્છું શાસન ચાલી રહ્યું છે. પરંતુ ગિરીશ ભીમાણી નામકના જે પ્રાધ્યાપક છે, કુલપતિ, પૂર્વ કુલપતિ ઇન્ચાર્જ છે, એમના પોતે ભાજપ સાથે સંલગ્ન પોતે ગરોબો ધરાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ભાજપ વર્સિસ ભાજપ જ ચાલી રહ્યું છે. બાકી જો ક્યાંક જો ભાજપ સાથેનો સંકળાયેલો વ્યક્તિ હોય તો આવું આ ઘટના અમરેલી જિલ્લામાં હમણાં બીજી વાર થઈ ગઈ છે. તો છતાંય આમાં ક્યાંક ને ક્યાંક ભાજપ વર્સિસ ભાજપ છે અને આવી ઘટના સતત છાશવારે બનતી રહે છે. શું લાગે છે કે માંડ તમે પ્રેશર કર્યું ત્યારે તો અરજી હજી લેવાઈ છે અને હજુ પણ અમરેલી સિટી પોલીસ તપાસ કરશે કે આબુ પોલીસ તપાસ કરશે એ પણ નક્કી નથી. આખું પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક એની ગર્ભિત ભૂમિકા હોય એવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. આખા મુદ્દાને ભટકાવવા માટે એમણે એવું પહેલા કહ્યું કે ભાઈ તમે લોકો આબુ જવું પડે, આબુ ફરિયાદ કરવી પડે, પરંતુ જ્યાં સુધીનું કાયદાનું જ્ઞાન છે ત્યાં સુધી 0% કમ્પ્લેન પણ નોંધી શકાય છે. પરંતુ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક તંત્રને કરવા માટે કંઈક મજબૂરી હશે એવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. એનએસયુઆઈ દ્વારા ગઈકાલે રાજકોટમાં પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો. તો હવે આપની ડિમાન્ડ છે શું? ગિરીશ ભીમાણી સામે શું કાર્યવાહી થવી જોઈએ? ગિરીશ ભીમાણી સામે કાયદેસરના પહેલા તો એફઆઈઆર થવી જોઈએ. એફઆઈઆર થી લઈ અને એમની પાસે જે શિક્ષણની ડિગ્રીઓ છે એ તમામ પ્રકારે છે અને સખતમાં સખત એક કહી શકે ને દાખલારૂપ નમૂનો થવો જોઈએ કે શિક્ષણના ધામમાં શિક્ષણમાં જે ચાલી રહ્યું છે તેમાં આવા લોકોનો પગ ન બેસવો જોઈએ. તો બીજું સમીરભાઈ, એ બીજો વિરોધાભાસ એ છે કે વિદ્યાર્થીનીઓ ખુલીને બહાર નથી આવી, કેમ નિવેદન આપવા તૈયાર નથી અથવા તો એ પોતે પણ ફરિયાદ નોંધાવવા તૈયાર નથી. તમે પ્રેશર કર્યું ત્યારે કોલેજ તૈયાર થઈ કે ભાઈ અમે અરજી આપીશું, વિદ્યાર્થીનીઓ સામે નથી આવતી એનું શું કારણ છે? એમના પર કોઈ પ્રેશર છે કે પછી એમને આ કોર્ટ કચેરીના ધક્કામાં નથી પડવું એટલા માટે? ના, વિદ્યાર્થીનીઓ પહેલા તો ગઈ હતી પણ પોલીસ સ્ટેશને, અને વિદ્યાર્થીઓને ખરેખર તમારા માધ્યમથી હું અટકાવવા પણ માંગુ છું કે એમના જ વિરોધથી એમને જ પેલા આ ઝુંબેશ ઉપાડી અને પોલીસ સ્ટેશને ગયા, બરાબર છે, અને પોલીસ સ્ટેશને એમણે અરજી અને એફઆઈઆર દાખલ કરવા માટે અરજી પણ આપી, બરાબર, પરંતુ ત્યાં તંત્ર દ્વારા એની એફઆઈઆર નોંધવામાં ન આવી. ઓકે. એટલે સમીરભાઈ, તમે કહી રહ્યા છો ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિ છે અને ભાજપ વર્સિસ ભાજપનો આ આખો મામલો છે, તો કોણ એમને અત્યારે છાવરી રહ્યું છે અથવા કોના હાથ છે એમની ઉપર કે અત્યાર સુધી ફરિયાદ નહોતી નોંધાઈ? હવે એ તો બહુ ઊંડાણનો અને તપાસનો વિષય છે, પરંતુ ભાજપના શાસનમાં બહેન દીકરીઓનું સેવન લૂંટવું એ બહુ સામાન્ય ઘટનાઓ બનતી રહી છે. છાસવારે આવીને આવી ઘટનાઓ બનતી રહી છે. મેં પહેલા પણ જણાવ્યું કે શિક્ષણના ધામમાં ગાંજાના છોડવા ઉગાડવામાં આવે છે, પેપર લીકેજ થાય છે, ત્યારે ક્યાં એબીવીપી જાય છે? પરંતુ આ જ મુદ્દામાં એબીવીપી આવ્યું છે એટલે એ પણ એક શંકાના દાયરાની વાત છે અને તપાસનો વિષય બની રહે છે. મેં એ પણ માંગણી કરી છે કે દરેક કોલેજમાં, અત્યારે અમરેલીની તમામ કોલેજમાં મહિલા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે અને તાત્કાલિકના ધોરણે જે કોઈ આના સંગઠિત હજી બીજા કોઈ જો પ્રાધ્યાપકો પણ હોય તો એના બાબતે પણ ખુલીને દીકરીઓ આવે એની માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. બિલકુલ, આભાર સમીરભાઈ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે દેવાશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે, એબીવીપીના પ્રદેશ મંત્રી છે. ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું. દિવાંશભાઈ, કેટલો ગંભીર મામલો આ છે કે એક જે કુલપતિ જેવું પદ શોભાવી ચૂક્યા છે ને એ વ્યક્તિ એમના આવા વિડીયો વાયરલ થાય કે છેડતી કરે છે દીકરીઓની અને ઉપરથી એમની સામે ફરિયાદ નોંધાવવામાં પણ આનાકાની થઈ રહી છે. જી નમસ્કાર. આ વિષય અત્યંત ગંભીર વિષય છે, કારણ કે કુલપતિ પદ પર રહી ચૂકીને આવેલા જે વ્યક્તિ છે એ જ જો આ પ્રકારની ઘટનાઓ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીનીઓ સાથે કરશે તો ક્યાંક ને ક્યાંક સમાજમાં રક્ષક જ ભક્ષક બનશે એવી સ્થિતિનું નિર્માણ થતું હોય એવું
લાગે છે અને એમની સામે જે ફરિયાદ લેવામાં પણ આનાકાની થઈ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે એમની મિલીભગત હોય એવું ધ્યાનમાં આવે છે. પણ મને કહેતા આનંદ થાય છે, મને કહેતા ગર્વ થાય છે કે હું એ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા છું જેને આ ઘટનાની જાણ થતા તરત જ ત્યાં પહોંચી અને તેમને વિદ્યાસભાના જે કેમ્પસના બધા જ પદો પરથી એમને દૂર કરવામાં આવે એવી માંગ કરી હતી. આજે ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એવી સ્પષ્ટ માંગ કરી હતી કે જ્યાં સુધી એમના પર એક્શન નહીં લેવાય, એમની નહીં નોંધાવે ત્યાં સુધી આ ચાલુ રહેશે અને બાળકી વિદ્યાર્થીનીઓને ન્યાય અપાવવાનું કામ અમે શરૂ રાખશું. અચ્છા, મારે જાણવું છે કે દેવાંશભાઈ, શું વિદ્યાર્થીનીઓ ખુલીને આ બાબતે બોલી રહી છે ખરા કે થોડી ખચકાઈ રહી છે, સામે આવી રહી છે, એ નિવેદન આપવા તૈયાર છે જ્યારે પણ પોલીસ એમને પૂછશે ત્યારે? જી, સ્વાભાવિક છે, આપણા ઘરમાં પણ બહેન દીકરીઓ હોય છે, એ જ રીતે આ બહેન દીકરીઓ છે, પોતાના સ્વમાનની, પોતાના ઇજ્જતની, પોતાના પરિવારની બધાને ચિંતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ખચકાટ અનુભવતા હોય છે બહેનો. પરંતુ હું આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું કે આવા લંપટ વ્યક્તિઓની સામે પોતાનો અવાજ બુલંદ કરવા માટે તેમણે આવવું પડશે, તો તેમને જોઈ અને બીજી બહેન દીકરીઓ પણ હિંમત મેળવશે અને એક ઉદાહરણ પૂરું પાડશે. બિલકુલ, અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઘટના 4 દિવસ પહેલાની છે, આટલું વિલંબ કેમ થયો કાર્યવાહી કરવામાં? કેમ કે નોર્મલ મારામારીની ઘટના હોય તો પણ પોલીસ જલ્દીથી ફરિયાદ લઈ લેતી હોય છે. જી, મળતી માહિતી મુજબ હું આપને જણાવવા માંગુ છું કે આ સમગ્ર ઘટનાક્રમ છે એ આબુમાં થયો હતો અને આબુમાં જ્યારે આ વિદ્યાર્થીનીઓએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ એમની સાથે વાતચીત ટાળવાનો પોલીસનો પ્રયત્ન થયો હતો. અહીંયા આવ્યા પછી પણ જ્યારે એમણે વારે ઘડીએ આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે પણ એમને એવું કહેવામાં આવ્યું કે આ ઘટના એની નથી, આબુની છે, તેથી આબુમાં જઈ અને આપે ફરિયાદ નોંધાવી જોઈએ. મને એ પણ ધ્યાનમાં આપને દોરવા માંગુ છું કે ભાઈઓ અને બહેનોની જે અલગ અલગ બસો હતી, ભાઈઓની બસો એ સીધી લાવવામાં હતી અને બહેનની બસ છે એને આમ તેમ ફેરવી અને કેમ્પસ સુધી લાવવામાં હતી. એટલે ક્યાંક ને ક્યાંક એમની સાથે કોઈક જોડાયેલું છે, મિલીભગત છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અચ્છા દેવાંશભાઈ, એવું લાગે છે કે આમાં એક કોલેજ કે ટ્રસ્ટીઓ, શાળા સંચાલકો એમણે આ મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો અથવા તો ગિરીશભાઈને થોડું સેફ પેસેજ મળે માટેનો પ્રયત્ન કર્યો એવું આપને લાગે છે? એવું શાળા સંચાલકો જો આ ઘટનામાં ગિરીશભાઈની સાથે જોડાયેલા હોય તો એ ખૂબ ગંભીર વિષય છે અને એમને પણ હું જો કહેવા માંગુ છું કે જો આ પ્રકારની ઘટના હશે તો આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ ખૂબ મોટું આંદોલન આ કેમ્પસ અને સંચાલકો વિરુદ્ધ પણ કરશે. અત્યારે એમની ભૂમિકા ખૂબ મહત્વની છે કે પોતાના સંસ્થામાં આવા લંપટ લોકોને રાખવા કે એમને લાત મારીને તગેડી મૂકવા. એમની સંસ્થા પર પણ આજે પ્રશ્નો ઉભા થયા છે. તેથી જો શાળા સંચાલકો આમાં સંડોવાયેલા હોય તો એમણે જે હકીકત છે, જે ઘટના સાચે થઈ છે એ પોલીસને જણાવી અને પોતે ફરિયાદી બની અને ગિરીશ ભીમાણીની સામે ફરિયાદ નોંધાવી જોઈએ. અને દેવાંશભાઈ, જ્યારે પણ આવો પ્રવાસ થાય કે કોઈ પણ જગ્યાએ જાય તો આખી કમિટી હોય છે, એનું સંચાલન કરનાર, એ સંભાળનાર તમામ લોકો હોય છે. ચલો વિદ્યાર્થીઓ સાઈડમાં મૂકી દો, પરંતુ એમના જે શિક્ષકો હશે, પ્રોફેસર હશે કે એ કમિટીના લોકો, એમને પણ કદાચ ખબર તો પડી જશે કે ભાઈ આ રીતની કરતૂત ભાઈ સાહેબે કરી છે, તો આપણે એની સામે અવાજ ઉઠાવ્યો પણ કોઈ બોલનાર કોઈ નથી. આ બધો વિરોધ થયો પછી લોકો ફરિયાદ માટે રાજી થયા. ચોક્કસથી હું આપના માધ્યમથી એ પ્રાધ્યાપકો જે કમિટીના મેમ્બર છે અથવા તો આ પ્રવાસમાં એ વિદ્યાર્થીઓને લઈને ગયા હતા એમને પણ કહેવા માંગુ છું કે આ સમાજનો પ્રશ્ન છે. આજે આ બેન દીકરીઓની સામે થયો છે, ના કરે નારાયણ, ને આપના ઘરમાં પણ જો આ પ્રસંગ થાય તો ત્યાં આપણું સ્ટેન્ડ લેવા વાળું કોણ હશે એ વિચારીને એમણે પણ અવાજ ઉઠાવવો જોઈએ અને એમણે પણ સામે આવી અને જે સત્ય હકીકત છે, જે સત્ય ઘટના છે અને આ ગિરીશ ભીમાણી દ્વારા જે ઘટના થઈ છે એનો વિરોધ કરવો જોઈએ. સંચાલક મંડળને અને પોલીસને જાણ કરવી જોઈએ. બિલકુલ, આભાર દેવાંશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એક સહિયારો પ્રયાસ થવો જોઈએ અને દીકરીઓને જે સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ અને એક મેસેજ કે જો તમારી સામે કોઈ આંખ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે, કોઈ એવું વિચારે પણ છે, કરતૂત પણ એવી કરે છે, તો એની સામે કાયદાનું કામ લેશે અને એની સામે દંડાત્મક કાર્યવાહી થશે. પણ આમાં મેસેજિંગ તો ખોટું જઈ રહ્યું છે. એક વાત આપણે માનવી પડશે, જે રીતના ત્યાંથી મેસેજ મળ્યા કે એબીવીપી 12-13 તારીખે કહે છે, એનએસયુઆઈ કહે છે કે બે મારે આ બાબતે તમે કરો ફરિયાદ દાખલ, તો ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે આ તો આબુનો બનાવ છે, આબુમાં તમે જાઓ ફરિયાદ દાખલ કરવા જાઓ. કાયદો કહે છે કે પોલીસ સ્વજ્ઞાન પણ લઈ શકે છે. કેમ પોલીસ કોલેજમાં નથી પહોંચતી? વિદ્યાર્થીઓની સાથે કેમ સંવાદ નથી કરતી? શી ટીમ શેના માટે છે? જો એ મહિલા અધિકારીની ટીમ હોય, કોઈ પણ હોય, એ ત્યાં જઈને પછી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે, એમની સાથે જે વીતી છે જે જાણવાનો પ્રયત્ન કરે, તો પણ આમાં કંઈ થઈ શકે છે. પણ શિથિલતા એટલા માટે દાખવવામાં આવતી હોય છે, મેં જેમ કહ્યું કે જો કોઈ મોટું પદ હોય, કોઈ એવો માલિતુજાર વ્યક્તિ હોય,
ત્યારે મારે કહેવું પડે છે ના છૂટકે કે કાયદો ત્યાં પાંગડો સાબિત થતો હોય છે. સારા એવા પોલીસ કર્મીઓ આપણી વચ્ચે છે, પરંતુ ઘણા બધા પોલીસ કર્મીઓ પર પણ કેટલીક વાર આવું પ્રેશર પોલિટિક્સ હોય છે, એના કારણે પણ એ લોકો કામગીરી કરતા ખચકાતા હોય છે. જો કે આ વખતે એબીવીપી એનએસયુઆઈ દમખમથી મેદાનમાં છે. એમણે જોરશોરથી આ મુદ્દો પણ ઉઠાવ્યો છે અને એમણે કહ્યું છે કે છેક સુધી અમે લડી લઈશું. એટલા માટે આમાં લાગે છે કે યોગ્ય કાર્યવાહી તો થશે, પણ એમાં ઝડપ જોરદાર લાવવાની જરૂરિયાત છે. અને ગિરીશ ભીમાણી જ્યાં પણ હોય, પહેલા તો એની અટકાયત થાય, એની પૂછપરછ થાય અને તમામ વિદ્યાર્થીઓ એમના સ્ટેટમેન્ટ પહેલા, કારણ કે એમની સાથે આ બનાવ બન્યો છે, એમની સાથે છેડતી થઈ છે, વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવે અને એ પ્રવાસમાં ત્યાં ગયા હતા જે પણ એ કમિટીના મેમ્બર હોય, પ્રોફેસર હોય, પ્રાધ્યાપક હોય, એમના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવે અને એના આધારે પછી આ ગિરીશ ભીમાણી સામે કાર્યવાહી થાય તો જ દાખલા રૂપી કાર્યવાહી કરવામાં આવશે. અમે ગળા ફાડી અને બોલ્યા કરીએ ત્યાં એબીવીપી એનએસયુઆઈ વિરોધ કરતા રહે, પણ પોલીસ કોઈ કામગીરી કરે જ નહીં તો પછી ક્યાંથી ન્યાય મળવાનો છે, ક્યાંથી દીકરીઓને સુરક્ષિત વાતાવરણ મળશે? આવો ખોટો મેસેજ ન જાય એટલા માટે જ પોલીસે કામગીરી કરવી પડશે અને એટલા માટે જ સતત અમે મુદ્દો આજે ઉઠાવ્યો છે. જિજ્ઞાસા, બિલકુલ, એટલે દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી બની રહેશે, કારણ કે ભલે મોડું થયું છે, પોલીસે તો તાત્કાલિક પગલાં લેવા જોઈતા હતા. શાળા સંચાલકોએ કે જે સાથ આપ્યો હોય કદાચ કે એમની પણ કોઈ સંડોવણી હોય, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે તમે કોઈ મોટા હોદ્દા પર છો એટલે તમને કોઈ પણ પ્રકારનો ગુનો કરવાની પરમિશન નથી મળી જતી. એટલે આ પ્રકારની ગંભીર ઘટના કે જ્યાં પુરાવા પણ મળી આવ્યા છે, વિડીયો પણ સામે આવ્યા છે, ત્યાર પછી પણ જો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, ત્યારે જઈને એ વિદ્યાર્થી પાંખ હોય, એબીવીપી હોય કે એનએસયુઆઈ એ ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર કરે છે અને ત્યાર પછી આ પ્રકારે માત્ર અરજી લેવામાં આવે છે અને એકબીજા પર ખો આપવામાં આવે છે કે આબુમાં આ પોલીસ ફરિયાદ થશે. પરંતુ હવે જ્યારે મોડે પણ અરજી થઈ છે ત્યારે ગિરીશ ભીમાણી સામે આકરામાં આકરા પગલાં લેવાવા જોઈએ અને ફરી એક વખત મેસેજ લોકો સુધી પહોંચવો જોઈએ કે તમે ગમે એટલા મોટા પદ પર કેમ ન હોવ, પરંતુ તમે ગુનો કરો છો, એ નાનો હોય કે મોટો, તો એ પગલાં લેવાવા જોઈએ. એ વાત ફરી એક વખત પ્રૂવ કરવી પડશે અને કડકમાં કડક કાર્યવાહી અહીં વિકાસ થવી જોઈએ. અને આપણે ઘણા બધા એવા ઉદાહરણ પણ પહેલા જોયેલા છે કે હાઈકોર્ટ જ્યારે દંડો પછાડે શું ત્યારે જ પોલીસ કાર્યવાહી કરશે? કારણ કે આપણે ભૂતકાળમાં કિસ્સા જોયા છે કે ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ હોય એના માટે પણ આજીજી કરવી પડે છે અને 2-3 વાર 4 વાર નહીં, તમે 1-2-3 વર્ષ સુધી તમે ધક્કા ખાતા રહો ત્યારે હાઈકોર્ટ દંડો પછાડે અને પછી ફરિયાદ દાખલ થતી હોય છે. શું આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે કે કેમ, એ આપણે વિચારવું પડશે. આપણી સાથે ભીષ્મ બરાડ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ કે જેઓ ભાવનગર વિભાગીય સંયોજક છે, એમની સાથે વાત કરીએ. એબીવીપીના એમની સાથે સંકળાયેલ છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ આખા પ્રકરણ બાબતે આપ શું કહેવા માંગશો કે આમાં શું થઈ રહ્યું છે? શું ગિરીશ ભીમાણીને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી તમારા આરોપ ખોટા છે એટલા માટે પોલીસ ઢીલી કામગીરી કરી રહી છે? જી, જો ક્યાંક ને ક્યાંક આવી રીતના પ્રકરણમાં જો ગિરીશભાઈ ભીમાણી સંકળાયેલા હોય તો જો કદાચ અમારા આરોપ ખોટા હોય તો તેમને કેમ્પસમાંથી એમની હકલપટ્ટી પણ કરવામાં ના આવે. ક્યાંક ને ક્યાંક તેમની પોલીસ તંત્રમાંથી અથવા તો કોઈ મોટા વ્યક્તિઓ સાથે એમની મિલીભગત દેખાઈ રહી છે. વિદ્યાર્થી પરિષદ પણ સ્પષ્ટ માંગ કરે છે કે તેની વિરુદ્ધ કાર્યવાહી થાય, તેની વિરુદ્ધ એફઆઈઆર દર્જ થાય. આમાં આપને શું લાગે છે કોની બેદરકારી છે? ન માત્ર ગિરીશ ભીમાણી પરંતુ એમની સાથે સ્ટાફમાં બીજા લોકો પણ હશે જેમને ખબર હશે કે જો તમે આરોપ લગાવી રહ્યા છો સાચા હોય તો નશામાં પણ હતા અને વિદ્યાર્થીનીઓની છેડતી પણ કરી. બીજા કોણે આ બાબતે એ બધી ઘટનાક્રમ જોયો ને પછી ચૂપ પણ રહ્યા છે? જી, ત્યાં ઘટનાક્રમમાં જે એમની સાથેનો સ્ટાફ ગયેલો હતો એમની સાથે અમે આવીને સંવાદ કર્યો જ્યારે 13 તારીખે સવારે, ત્યારે ખરેખર વિષય ધ્યાનમાં આવ્યો કે ત્યાંના જે ગયેલા સ્ટાફ હતા એમણે પણ સ્વીકાર્યું કે આ ઘટના ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓની સાથે ઘટેલી છે. તેથી લઈને અમે લોકો વિદ્યાર્થીનીઓ લઈને ફરી પહેલી વખત પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે આ ઘટના રાજસ્થાનમાં બનેલી છે, ત્યાંનું જ્યુરિસ્ડિક્શન લાગુ પડે છે, એટલા માટે ત્યાં દાખલ થશે. તેથી લઈને પહેલે દિવસે ફરિયાદ નહોતી થઈ અમારે. પછી તમે જ્યારે પ્રેશર કર્યું ત્યારે શાળા જે કોલેજના સંચાલકો છે, ટ્રસ્ટીઓ, એ કેવી રીતે તૈયાર થયા કે ભાઈ અમે અરજી આપવા માટે તૈયાર છીએ? આજે વિદ્યાર્થી પરિષદનું ત્યાં સવારથી કેમ્પસ ખાતે ઉગ્ર આંદોલન રહ્યું અને વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ હતી કે કેમ્પસમાંથી જે પ્રાધ્યાપકો ગયા હતા એ ફરિયાદી બને અથવા તો ટ્રસ્ટી મંડળમાંથી કોઈ વ્યક્તિ ફરિયાદી બને છે, ત્યારે જઈને અંતમાં વિદ્યાર્થી પરિષદની માંગને સ્વીકારે છે અને ટ્રસ્ટી મંડળમાંથી 2 વ્યક્તિઓ આવે છે અને તે ફરિયાદ તો દાખલ નથી કરતા પરંતુ અરજી દાખલ કરાવે છે. ઓકે, પણ આમાં હવે વિદ્યાર્થીઓના નિવેદન ખૂબ જ મહત્વના સાબિત થશે. નિવેદન બાદ જ એફઆઈઆર થવાની છે, આપને પણ ખબર છે. એટલે કે વિદ્યાર્થીઓ જેમની સાથે આ કૃત્ય થયું છે એમણે બહાર આવવું પડશે, એમણે બોલવું પડશે પોલીસની સામે. જી, વિદ્યાર્થી પરિષદ પણ એ બહેનોને વિદ્યાર્થીનીઓને આહ્વાન કરે છે કે આજે તમારી સાથે આ ઘટના બનેલી છે, ભવિષ્યમાં આવા ઉદાહરણો સેટ કરવા પડશે, વિદ્યાર્થીનીઓએ પણ ફરી બહાર આવવું પડશે અને એમની બહેનો સાથે ઊભું રહેવું પડશે.
બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એ દરેકે દરેક સ્ત્રીઓ, દીકરીઓ એ તમામ માટે આ મેસેજ છે કે જો તમારી સાથે કંઈ પણ આવું ખોટું થાય છે, કંઈક અઘટિત થાય છે, તો તુરંત જ તમે પોલીસનો સંપર્ક કરો અને બોલતા ન ખચકાઓ. કારણ કે આવા નરાધમો, પિશાચીઓ ઘણા બધા એવા છે, એવા કીડા છે કે જે આપણા સમાજની વચ્ચે જીવે છે. એમને સમાજમાંથી દૂર કરવા ખૂબ જરૂરી છે અને એમની સામે જો દાખલારૂપી કાર્યવાહી કરવી હોય તો તમારે ખુલીને બોલવું પડશે. આ કિસ્સામાં જો વિદ્યાર્થીઓની સાથે છેડતી થઈ છે, અઘટિત કૃત્ય થયું છે, તો બહાર આવવું જરૂરી છે અને એ પિશાચી સામે દંડાત્મક કાર્યવાહી થાય અને જીવનમાં ક્યારે પણ કોઈની બી સામે આવે તે આંખ ઊંચી કરવાનો પ્રયત્ન ન કરે એવી કાર્યવાહી થાય, એ જ અમારી અહીંયા રજૂઆત છે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.